નવા બ્લોગ ઉપર તમારું સ્વાગત છે। તો આજ કંઈક ગોધમપુરના નવા ફાર્મ ઉપર આવ્યા છીએ, તો આ બતાડું તમને। તો આવો કંઈક નજારો છે ત્યાં, બતાડશું તમને। જો આવો કંઈક નજારો હોય પાછળનો, અને આ પાછળ તો નવા બ્લોગ ઉપર તમારું સ્વાગત છે। અવાનવા બ્લોગ ઉપર તમારે જોવું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો। તો મિત્રો પાછળ કંઈક ફાર્મ જેવું તો ત્યાં જઈએ, જઈએ। મિત્રો જોઈ શકો છો, તો આગળ જઈશું આપણે। મિત્રો અહીંયા પથ્થરો છે, તો જોઈ શકો છો મિત્રો, બધી મારા પાછળ ઝાડ ઝાડ છે। અહીંયા નવું ફાર્મ બન્યું ને, એક ખાસિયત છે, સિંહ જોવા મળે, દીપડો જોવા મળે। મિત્રો ભાઈ એક વાર જય દ્વારકાધીશ બોલી દો, જય દ્વારકાધીશ। તો આગળ વધીશું આપણે પ્રોગ્રામમાં, આગળ વધ્યા। કુંજભાઈ જય દ્વારકાધીશ બોલી દો, જય દ્વારકાધીશ। રેભાઈ તમે દ્વારકાધીશ, બધાએ બોલી દીધું હે। તો આગળ વધીશું। વિશાલભાઈ તો રહે જ ગયા, હાલો ભાઈ। જો આ વિશાલભાઈ આવી ગયા છે, જય દ્વારકાધીશ મિત્રો। હું પણ જય દ્વારકાધીશ। તો આગળ વધીએ આપણે। જો આ પાછળ ઝાડ ને ઝાડ જ છે, બે બાજુ રસ્તો છે, આ બાજુ છે અને આ બાજુ છે। તો આપણે આમ વધીશું। ઓ એક નજારો હે ગાઈસ, ઓ એક નજારો હે। તમે અહીંયા આવી જાઓ મિત્રો, અહીંયા રેતી બધું છે, આ બાજુ કંઈક વાવેલું છે, બધું ફળો વાવેલા છે, બધું વાવેલું છે। જો મિત્રો બધી ઝાડ છે। આ ફાર્મમાં તમને એક ખાસ છે, આ બધું જોવા મળે, પ્રાણીઓ જોવા મળે, જીવ જંતુ જોવા મળે। આ ફૂલો વાવેલા છે, જો અહીંયા ઝાડ છે, જોઈ શકો છો મિત્રો, અહીંયા ઝાડ છે। તો આગળ વધીશું। જો મંદિર જોવું હોય કાતરાણમાંનું, આ મોટું ઝાડ છે એક, જોઈ શકો છો મિત્રો। આ ભાઈ રેયુભાઈ ચડોમાં નગર પડશો, પાછળ એક મંદિર છે, બતાડી દઉં। પાછળ એક મંદિર છે, બતાડી દઉં તમને। જો પાછળ એક મંદિર છે, આ કુંજભાઈ આપણા નાના હે, પણ હે બહુ મોટા। અને આ એક ઝાડ છે, તે 160 વર્ષ જૂનું છે। આ હવે અહીંયા બધી ઝાડ છે, છોડ છે, જો મિત્રો, અને છોડ જ છે નીકળ્યા। આ આંબલીનું ઝાડ છે, જો બતાડી દઉં, આ આંબલીનું ઝાડ છે। અને આ પાછળ છે ને નાનું, આ લીમડાનું ઝાડ છે। મિત્રો આપણે પહોંચી ગયા છીએ બીજા રસ્તે, અને અહીંયા આ
ઝાડ છે જાંબુડીનું, ફળો જ છે નીકળ્યા, નકરા ફળો જ છે. આ છે જમરૂક. જમરૂક ખાધું હોય છે કોઈ? જેને જમરૂક ખાધું હોય એ લાઈક કરે. અને આ છે આંબલીનું. આ છે સાધારણ વૃક્ષ છે પીપળાનું. તો અહીંયા આ ખડ છે બધું, અને આ આંબલીનું વૃક્ષ છે. તો અહીંયા અવારનવાર વિડીયો જોવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય દ્વારકાધીશ મિત્રો. બીજા બ્લોગ ઉપર તમારું સ્વાગત થશે, તો પાર્ટ 2 માટે લાઈક કરજો.